ગુજરાત રાજ્યના અનેક શહેરોમાં ચોરીને અંજામ આપનાર કુખ્યાત મહિલાને વરાછા પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડી વરાછા વિસ્તારમાં બનેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં અનેક ગુનેગાર એવા છે જે સુધારવાનું નામ લેતા નથી અને મહિલા ગુનેગાર પણ બેફામ બની છે. ત્યારે આવી જ એક કુખ્યાત મહિલા આરોપીને વરાછા પોલીસે અમદાવાદ ખાતેથી દબોચી લીધી હતી. સઈદા બીબી ઉર્ફે સલમા ફિરોઝ ખાન પઠાણ નામની મહિલા સમગ્ર રાજ્યમાં ચોરી કરવા માટે કુખ્યાત છે. આરોપી મહિલા વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરે છે અને તેમની સાથે ઓળખ કરીને વાતો લલચાવી ફોસલાવી તેમની પાસેથી કિંમતી દાગીના રોકડા રૂપિયાની ચોરી કરે છે. ત્યારે સુરતના ઉધના ખાતે રહેતા એક વૃદ્ધ મહિલા કોઈ કામ અર્થે બહાર નીકળી હતી અને રસ્તામાં આરોપી મહિલાએ વૃદ્ધા સાથે ઓળખતી હોવાનો ડોલ કરીને વૃદ્ધાને દુપટ્ટામાં કોઈ કેફી પદાર્થ સુંઘાડી બેભાન જેવી કરી નાખી હતી અને રિક્ષામાં વરાછા વિસ્તારમાં આવેલ જૂની બોમ્બે માર્કેટ પાસે લાવી વૃદ્ધા પાસે રહેલ 75,000ની કિંમતના સોનાના દાગીના સેરવી લીધા હતા અને ભાગી છૂટી હતી. જો કે વૃદ્ધા ભાનમાં આવતા તેમને પરિવારને સમગ્ર વાત કહી હતી અને ત્યારબાદ વરાછા પોલીસ મથકે આવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં બાતમી મળતા પોલીસે આરોપી મહિલાને શોધતા અમદાવાદ ખાતે હોવાની માહિતી મળી હતી. જે આધારે વોચ ગોઠવી આરોપી મહિલાને પકડી પાડી હતી અને વરાછા પોલીસ મથકે લાવી તેની પૂછતાછ કરવામાં આવતા પોલીસ 5 ચોંકી ઉઠી હતી. કેમ કે આરોપી એક બે નહીં પરંતુ 18થી વધુ જેટલા ગુના આચર્યા છે અને જેલમાંથી છૂટ્યા બાદ ફરી ગુનાને અંજામ આપવા નીકળી જતી હતી. રાજ્યના અનેક શહેરોમાં ગુના આચર્યા હોવાની આરોપીએ કબૂલાત પણ કરી હતી, જેથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, વડોદરા, નડિયાદ, પંચમહાલ અને સુરત જેવા શહેરમાં ગુનાઓને અંજામ આપી ચૂકી છે. જે મામલે વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.